કે ગૌ માતાની સેવા યદि આપ ભાવ સાથે અને શ્રદ્ધા સાથે કરશો, ભગવાન સાક્ષાત રૂપે આપને દર્શન દેવા માટે આવે છે અને ભગવાનને પણ ધરતી પર લાવી દે છે આપની કરેલી ગૌ સેવા. એટલા માટે ગૌ સેવાને કોઈ સામાન્ય કર્મ સમજવાની ભૂલ ના કરતા. યદિ આપ ગૌ સેવાને સામાન્ય કર્મ સમજી રહ્યા છો, બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. આપ ગૌ સેવા કરી રહ્યા છો અર્થાત ભગવાનનું સૌથી પહેલું ધ્યાન આપના પર જવાનું છે. અરે મારો કયો ભક્ત ગાયોની સેવા કરી રહ્યો છે, મારો કયો ભક્ત ગાયોની સેવા કરી રહ્યો છે, ગાયોને પ્રસન્ન રાખી રહ્યો છે. ગૌ માતા જેનાથી પ્રસન્ન રહી છે તેની પ્રસન્નતાનું ધ્યાન રાખવું સૌથી પહેલો મારો કર્તવ્ય છે. એ ભગવાનની વાણી હોય છે. જય શ્રી કૃષ્ણ. સર્વદેવમય સર્વતીર્થમય મુક્તિદાયિની ગૌ માતા કી જય. શ્રી गिरिराज धरण की जय. श्री कामधेनु माता की जय. अपने अपने गुरुदेव की जय. सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तये. सुंदर सुंदर रूपो वाणी बहुरूपो वाणी गौओ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं. गौ माताનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે અને મનુષ્ય દરેક સુખને પ્રાપ્ત કરી લે છે. આજ સુધી આપણે કેટલી પણ કથા શ્રવણ કરીએ, સત્સંગ શ્રવણ કરીએ, બધા સ્થાન પર અનેક સંત મહાત્માઓથી આપણે શ્રવણ કર્યું હશે કે ભગવાનનું નામ સ્મરણ કરો, કે ભગવાનનું નામ સ્મરણ કરો, નામ જપ કરો. આખો દિવસ ભગવાનનું નામ લ્યો, મનમાં ભગવાનનું નામ જપ પ્રારંભ રાખો. ભગવાનનું નામ જપ નિર્ધારિત રૂપથી, નિર્ધારિત સમયથી કરતા રહો. ભગવાનના નામ જપમાં કોઈ ગણવાની આવશ્યકતા નથી. 1 કલાક કર્યા, 2 કલાક કર્યા, આખો દી કર્યા કરો. કેમ કે ભગવાનનું નામ આપણને આપણા જીવનમાં અનેક સુખ પ્રાપ્ત કરાવી શકે છે. ભગવાનનું નામ આપણા જીવનમાં આપણને જે કંઈ પણ પ્રાપ્ત કરવું છે તે કરાવી શકે છે. અને કહેવામાં આવ્યું છે ને, કલયુગ કેવલ નામ અધારા, સુમિર સુમિર નર ઉતરહિ પારા. એ કલયુગમાં તો એક નામનો મહિમા છે. આપ સુમિરન કરો, ભગવાનનું સુમિરન કરો, ભગવાનનું સ્મરણ કરો, જેનાથી આપનો આ ભવસાગર તરી જશે. એટલા માટે ભગવાનનું નામ સ્મરણ કરવાથી જ આપને અનેક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે અને આપની દરેક મનોકામના પૂર્ણ થઈ શકે. અને ત્યાં સુધી કે આપને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે અને આપનું લીધેલું નામ સાક્ષાત ભગવાનને પણ ધરતી પર ઉતારી શકે છે. જી હા, આજે એવા એક ભક્ત કે જેમને સમસ્ત સંસાર જેમના તરફ શીશ ઝુકાવે છે, જેમને નમન કરે છે, વંદન કરે છે, એવા જ પ્રાચીન સમયમાં એક ભક્ત થયા કેવલદાસ કુંભાર, કે જે કુંભાર હતા પરંતુ સાત્વિક રીતે પોતાનું જીવન જીવતા હતા. નિત્ય પ્રતિદિન ગાયોની સેવા કરવી, ગૌ માતાની સેવાથી જ પોતાના જીવનનો પ્રારંભ કરવો, પોતાના દિવસનો પ્રારંભ કરવો, ગૌ પૂજનથી જ પોતાના દિવસનો પ્રારંભ કરવો અને ગૌઓના આશીર્વાદ અને એમની સેવાથી જ પોતાના દિવસનો વિશ્રામ કરવો. એમનો નિત્યનો આ નિયમ હતો. અને બીજો નિયમ એ કે એ એક વારમાં 30 ઘડા જ બનાવતા હતા. માટીના જે ઘડા હોય, માટીના વાસણો હોય, એ કુલ મળીને 30 બનાવે. રોજ એક વાસણ વેચીને, રોજ એક ઘડો વેચીને તેનાથી જેટલું અર્થ આવે, તેનાથી જેટલું ધન આવે, એ જ ધનથી એ પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. એટલા સંતુષ્ટતામાં, એટલું કે જેટલું પ્રાપ્ત છે તે જ પર્યાપ્ત છે એવા ભાવ સાથે નિત્ય પ્રતિદિન જીવન નિર્વાહ કરતા હતા. ન વધારે પામવાની લાલસા, ન ઓછું મળવાની નિરાશા. તેમના મનમાં નિત્ય પ્રતિદિનનો આ નિયમ હતો. હવે આ નિયમ સાથે સંતોને પણ ભોજન કરાવતા હતા. આ જ નિયમ સાથે સંત મહાત્માઓનું તેમની ઘરે આવવાનું પણ રહેતું હતું. તેમને દાન દક્ષિણા પણ આપતા હતા. આ જ નિયમમાં એ સંતોની પણ સેવા કરે, ગાયોની પણ સેવા કરે અને પોતાના જીવનનો નિર્વાહ પણ કરતા હતા. હવે એક દિવસ બન્યું એવું કે સદૈવ સંતોને ભોજન કરાવે. રોજ એક ને એક સંત તો તેમના ઘેર આવે ને આવે અને પોતે આખો દિવસ ભગવાન શ્રી રામ નામનું સ્મરણ કરે,
ભગવાન રામનું સ્મરણ કરે અને નિત્ય પ્રતિદિન આખો દિવસ રામ નામથી જ બધાને બોલાવે. તેમની પત્નીને પણ રામજી કહીને બોલાવે. રામજી પહેલું આપી દો, રામજી મારું આ કાર્ય કરી દો, રામજી મને પહેલું કાર્ય કરી દો. એ જ પ્રકારે એમનું જીવન ચાલતું. હવે એક દિવસ બન્યું એવું કે એમના ઘેર અનેક સંત મહાત્માનું આવવાનું બની ગયું. અનેક સંત મહાત્માનું આવવાનું બની ગયું. હવે એમના મનમાં તો એવો ભાવ કે સંતોને ભોજન પવાવ્યા વગર મારે મોકલવા નથી. હવે સંતોને કહી પણ શકે કે અમારી પાસે એટલી વ્યવસ્થા નથી, અમે આપણે ભોજન નહીં કરાવી શકીએ, જે બન્યું છે તેમાંથી થોડી થોડી પ્રસાદી લઈ લો. પરંતુ તેના મનનો એવો ભાવ કે મારે સંતોને સંતુષ્ટતાપૂર્વક ભોજન કરાવવું છે, તેમને મારે એ પ્રકારે ભોજન કરાવવું છે. એટલા માટે તેના મનનો એવો ભાવ, ઘરમાં પૂરતું ધન નથી. એટલી વારમાં એ ગયા અને કેટલા લોકો પાસે ગયા, પરંતુ તેને અનાજ, કાંઈ પણ સામગ્રી અને કાંઈ પણ ધન આપવાની ના પાડી દીધી. બધાના મનમાં એવો વિચાર કે આ તો ગરીબ છે, આ ક્યારેય અમારું ધન ચૂકવશે, ક્યારેય અમને પૈસા પાછા આપશે, એના કરતા આને દેવું ઉચિત નથી. અને અંતમાં એક સાહુકાર પાસે પહોંચે છે, એક એવા સજ્જન પાસે પહોંચે છે જે ગામના એક સાહુકાર શેઠ હોય, અને તેમની પાસે પહોંચે છે અને તેમને વાત કરે છે. શેઠ કહે કે હા, હું આપને અનાજ સામગ્રી બધી આપી દઉં, ઘી ખાંડ જે પણ આપને કઈ જોતું હોય એ બધું આપી દઉં, અને આપ મારું એક કાર્ય કરવું પડશે બદલામાં. હવે એ તો કાર્ય કરવા માટે રાજી થઈ ગયા, પ્રસન્ન થઈ ગયા કે હા, આપ કહો એ કાર્ય તૈયાર કરવા છું, પરંતુ આપ મને અત્યારે સામગ્રીઓ આપી દો. અરે પેલા પૂછી તો લ્યો શું કાર્ય કરવાનું છે. કેવલદાસ કુંભારજીને કહ્યું, અને ત્યારે કેવલદાસજી કહે હા કહું શું કાર્ય કરવાનું છે. ત્યારે કહ્યું કે અમારે ત્યાં કૂવો ખોદવાનો છે, આવીને કૂવો ખોદી જાજો. હવે વિચાર કરો, પ્રાચીન સમયમાં લોકો કૂવાનું જ પાણી પીતા હતા, અને એક કૂવો ખોદવો એક વ્યક્તિના બસની તો વાત નથી. એટલે 3-4 દિવસ 5 દિવસ લાગે. 5-6 વ્યક્તિઓ જે કાર્યને કરતા હોય એ કાર્યને યદી એક વ્યક્તિ કરે તો વધારે દિવસો લાગે. કહ્યું કાંઈ વાંધો નહીં, તારાથી જેટલા દિવસમાં થાય એટલા દિવસમાં કરી જા, પરંતુ આવીને તું કૂવો ખોદી જાજે. કહ્યું ઠીક છે ભૈયા, હું આવીને કૂવો બનાવી દઈશ, કાલથી હું આવી જઈશ. કહ્યું ઠીક છે. બધી સામગ્રીઓ આપી દીધી, ઘરે જઈને સામગ્રીઓ પત્નીને આપી દીધી, અને કેવલદાસજીની પત્નીએ ખૂબ સુંદર રીતે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી દીધું. એટલા સમયમાં સંત મહાત્માઓથી કેવલદાસજીએ સત્સંગ શ્રવણ કર્યો, કથા શ્રવણ કરી, અને એટલી વારમાં ભોજન પ્રસાદી ભોજન લગાવી દીધું. બધા સંતોએ, મહંતોએ, મહાત્માઓએ બહુ આનંદથી, પ્રસન્નતાથી ભોજન ગ્રહણ કર્યું અને દક્ષિણા પામી અને તે ત્યાંથી પ્રસ્થાન થયા. હવે બીજે દિવસથી એ પતિ પત્ની બંને મળીને કૂવા ખોદવા માટે નીકળી જાય છે. હવે નિત્ય પ્રતિદિનનો નિયમ થઈ ગયો છે કે હવે જ્યાં સુધી કૂવા ન ખોદાય ત્યાં જઈને કૂવા ખોદવા, ઘરે આવીને ગાયોની સેવા કરવી, અને ઘરે જતા પહેલા પણ ગાયોની સેવા કરીને નીકળવું. નિત્યનો આ નિયમ હતો. પત્ની પણ પોતાનો પત્ની ધર્મ નિભાવી રહી હતી. ઈચ્છે તો ઘરે પણ રહી શકે, ના પણ પાડી શકે, પરંતુ એને વિચાર આવ્યો 2-4 તગારા હું પણ ઉપાડવાવી દઈશ, અને ત્યાં સાથે ગઈ. કેવલદાસજી ખૂબ ભાવ સાથે રામ નામનું સ્મરણ કરતા કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા કૂવા ખોદવાનું કાર્ય કરી રહ્યા છે. રાજા શું, ઓલા શેઠના મનમાં વિચાર આવે કે મને તો ફાયદો ને ફાયદો જ છે. એક જ વ્યક્તિને મારે એના બદલામાં થોડું મારે અન્ન આપવું પડ્યું, અને એ જ વ્યક્તિ મારો કૂવો બનાવી દેશે, તેની સાથેની પત્ની પણ આવી છે, 2 જણા મળીને બનાવી દેવાના છે. એટલે મારે તો ફાયદો ને ફાયદો જ છે. થોડું અન્નમાં, થોડા અન્નમાં, થોડા રાશનમાં મારે આટલું મોટું કામ થઈ જવાનું, એ તો ખૂબ ફાયદામાં છે. હવે 80 હાથ નીચો સુધી એવો ઊંડો કૂવો ખોદવાનો છે. હવે એટલો ઊંડો કૂવો ખોદતા વાર પણ લાગે. 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, 5-6 દિવસના આડે ગાળે કૂવા નીચે સુધી પહોંચી ગયા છે. એટલા 80 હાથ સુધી પહોંચી ગયા છે. હવે એટલો ઊંડો કૂવો સુધી પહોંચી ગયા છે. આજુબાજુમાં ઘણો માલ સામાન, બધો રેતી, સિમેન્ટ, કપચી બધું પડ્યું છે. હવે તેના આજુબાજુમાં ભારે બધા પથ્થર, કાંકડા એ બધું પડ્યું છે. એ બધું આજુબાજુમાં રાખ્યું છે. એટલા માટે હવે ધીરે ધીરે બધું સેટ કરે, બધું બનાવે, એમાં ઓર 5-6 દિવસ લાગી જશે. હવે જેમ પાણી આવવાની શક્યતાઓ દેખાઈ જ રહી છે, અને એ કેવલદાસ કુંભારજી જ્યાં કામ કરતા હતા ત્યાં એટલો પવનનો વેગ આવે છે, એટલું જોરદાર વાવાઝોડું આવે છે કે બધા પથ્થરો, માટી, કાંકડા, બધી રેતી વેતી બધું એમના માથે પડી જાય છે. સામાન્ય વ્યક્તિઓ દ્રશ્ય જોવે, બધાને શું લાગે? વ્યક્તિ અંદર ને અંદર
મરી ગયો હશે, કે વ્યક્તિની મૃત્યુ થઈ ગઈ હશે. હવે વ્યક્તિ બચી શકે તેવા આશંકાઓ દેખાતી નથી. સ્વાભાવિક છે, આટલું બધું માથે પડ્યું હોય એ વ્યક્તિ દબાઈ જાય, એ વ્યક્તિ જાણે એક પ્રકારથી દફન થઈ ગયો છે. હવે વ્યક્તિ પાછો કઈ રીતે બહાર આવી શકે? તો બધાને એવું લાગી રહ્યું છે, એટલા માટે કોઈએ અંદર જવાનો પ્રયાસ કર્યો નહીં. કહ્યું બાપા આપણું કામ નથી, આપણે પણ ત્યાં ને ત્યાં ફસાઈ ગયા તો શું કરીશું? પત્ની પણ બચારી રોઈને શોક કરીને શોક મનાવીને ત્યાંથી ચાલી ગઈ છે. હવે શું કરે? એ પણ એકલી શું કરી શકે? એટલા માટે એક દિવસ ગયા, 2 દિવસ ગયા. 2 દિવસથી એ કુવા પાસે જેટલા પણ લોકો પસાર થઈ રહ્યા છે એ બધા લોકો એક નામ સ્મરણને સાંભળી રહ્યા છે. એ નામ સ્મરણ એવું હોય છે, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. ભગવાન શ્રી રામનું નામ સ્મરણ સાંભળી રહ્યા હોય, બધાને મનમાં ભય કે અરે અહીંયા તો એક વ્યક્તિ પડીને તેની મૃત્યુ થઈ ગઈ હતી, તો હવે અહીંયા ભીતરથી ભગવાનના નામ સ્મરણનું કોનો અવાજ આવે છે? અને ત્યારે ત્યાંના મોટા મોટા શેઠને બોલાવવામાં આવ્યા, જે બહુ મોટા સાહુકાર હતા, જે બહુ મોટા ધનવાન હતા, એ બધાને બોલાવવામાં આવ્યા. એ બધાએ લોકો લગાવ્યા અને લોકોએ મળીને લોકોને ધન આપ્યું. લોકોએ મળીને ધીરે ધીરે રેતી, કપચી, જે પણ બધું અંદર પડ્યું હતું, માટી, કાંકડા, મોટા મોટા પથ્થર, એ બધું ધીરે ધીરે બહાર કાઢ્યું. હવે એ બધું બહાર કાઢ્યું અને ત્યારે ત્યાં જોવે છે કંઈક એવું કે જે અચંબિત કરનારું દ્રશ્ય છે. એવું દ્રશ્ય જોવે છે કે ત્યાં બધા હાથ પગ બધાના ધ્રુજવા લાગે છે અને બધા મનમાં વિચાર કરવા લાગે છે કે આ શક્ય કઈ રીતે હોઈ શકે? આ બની જ ના શકે, આ બન્યું જ ના હોય. અરે આ બની ગયું છે. અને ત્યારે બધા ત્યાં દ્રશ્ય જોવે છે કે જ્યારે એ વ્યક્તિ માથે આ બધા માલ સામાન બધો પડ્યો, ત્યારે એ વ્યક્તિના માથા પરના થોડા જ મીટર સુધી, થોડા જ સ્થાનાંતર સુધી ત્યાં બધું રોકાઈ ગયું. અને ત્યાં એક ગુફા જેવું બની ગયું છે. વ્યક્તિ સરળતાથી ઊભો રહી શકે, બેસી શકે અને ત્યાં બહુ આનંદ સાથે રહેતો હતો. 2 દિવસ આખા વ્યતીત થઈ ગયા. ત્યાં બહુ આનંદ સાથે રહ્યો, ભગવાનનું નામ સ્મરણ કર્યું અને એક પણ રેતીનું રજકણ પણ એ વ્યક્તિ, એ કુંભારને લાગ્યું નથી, એ કેવલદાસજીને લાગ્યું નથી, કેમ કે એમની ભક્તિ એવી અપાર છે. અને ત્યાં વિચાર કરવા જેવી વાત કે ત્યાં ભીતર ગુફામાં કોણ ભોજન દેવા આવતું હોય? ત્યાં ભોજનની થાળી પણ દેખાણી છે. એવું અચંબિત કરનારું દ્રશ્ય કે ત્યાં ભોજનની થાળી પણ દેખાણી. કેમ કે તેમનામાં વિશ્વાસ, મારા રામ આવશે, મારા પ્રભુ રામ આવશે, મને એટલો વિશ્વાસ છે. એટલા માટે તેને ભગવાને તેની ભક્તિ સિદ્ધ કરી દીધી. ક્યાંક ને ક્યાંક તેના મનમાં એવો પણ ભાવ કે આજ સુધી મેં જે ગાયોની સેવા કરી છે ને, મને એના જ પરિણામ સ્વરૂપ ભગવાનના દર્શન થયા છે. એટલા માટે કહેવામાં આવ્યું છે, જાકે હૃદય ભક્તિ જૈસી પ્રીતિ, તા પર પ્રભુ પ્રગટ તેહી રીતિ. કે જેના મનમાં પ્રભુ પ્રત્યે ભક્તિ અપાર હોય છે, દ્રઢ પ્રીતિ હોય છે, ભગવાન તેને તે જ રૂપમાં દર્શન આપી દે છે. તેનામાં અનેક પ્રકારથી ભક્તિ હતી, ભગવાનના પ્રતિ અનેક પ્રકારનો ભાવ હતો. એટલા માટે ભગવાનને પણ સાક્ષાત રૂપે ધરતી પર પ્રગટ થવું પડ્યું અને પોતાના ભક્ત માટે 2 દિવસ સુધી ભોજનનો થાળ લઈને આવતા રહ્યા. આ છે ભગવાનની કૃપા, આ છે ભક્તનો ચમત્કાર, કે આ છે ભક્તની ભક્તિનો ચમત્કાર. કે એટલી દ્રઢ ભક્તિ કરો, એટલી દ્રઢ ભક્તિ કરો, ભગવાનથી એટલી પ્રીતિ રાખો, ભગવાન જેનાથી પ્રીતિ રાખે છે એની પણ સેવા કરો, અર્થાત ગૌ માતાની સેવા કરો. ભગવાનને સાક્ષાત રૂપે ધરતી પર પ્રગટ થવું પડશે. આપના દરેક સંઘર્ષમાં ભગવાન આપની સાથે છે, તેવો વિશ્વાસ ભગવાન આપને દેવડાવે છે. તો એટલા માટે આ જ રીતે આ દ્રશ્ય જોઈને બધા ગામવાસીઓ જ્યાં ઉભા હતા ત્યાં જ સ્તબ્ધ રહી ગયા અને તેમના મનમાં એવો વિચાર કે આ શક્ય કઈ રીતે બની શકે? અરે કેવલદાસ કુંભારજીને તો ભગવાનનો સાક્ષાત્કાર થયો છે, ભગવાન શ્રી રામની કૃપા અમારા આખા ગામ પર બની ગઈ છે. જ્યાં ભગવાન સાક્ષાત પ્રગટ થયા હોય એ માટી કેવી શુભ થઈ ગઈ હોય, એ ધરતી કેવી શુભ થઈ ગઈ હોય. આપણા માટે હવે તો આ ધરતી, આ ભૂમિ એ શુભ છે, એ સોના જેવી છે ધરતી જ્યાં ભગવાન પ્રગટ થાય છે.
એવો ભાવ પ્રગટ થયો અને ત્યારે કેવલદાસ કુંભાર પોતાની પત્નીને એક પ્રસંગ સંભળાવતા પણ કહે છે કે પ્રાતઃકાલ સવારે જ્યારે આજે મને આપ લોકોએ કાઢ્યો ને, ત્યારે એ સવારે 5 વાગે 4 વાગે આસપાસ ભગવાન મને દર્શન આપવા આવ્યા હતા. ભગવાન મારા માટે ભોજનનો થાળ આપવા આવ્યા હતા. 2 દિવસ સુધી તો મને ભાન ન રહી કે આ ભોજનનો થાળ ક્યાંથી આવે છે, પરંતુ 3જે દિવસે મને ખબર પડી ગઈ કે આ ભોજનનો થાળ સાક્ષાત ભગવાન મારા માટે લઈને આવતા. આ ખરેખર ભગવાનની કૃપા છે, ખરેખર ભગવાનનો ચમત્કાર છે. તો એટલા માટે આ જ પ્રકારથી આ નાના પ્રસંગથી સિદ્ધ થાય છે ને આપણને પ્રેરણા મળે છે કે ગૌ માતાની સેવા યદી આપ ભાવ સાથે અને શ્રદ્ધા સાથે કરશો, ભગવાન સાક્ષાત રૂપે આપને દર્શન દેવા માટે આવે છે અને ભગવાનને પણ ધરતી પર લાવી દે છે આપની કરેલી ગૌ સેવા. એટલા માટે ગૌ સેવાને કોઈ સામાન્ય કર્મ સમજવાની ભૂલ ના કરતા, યદી આપ ગૌ સેવાને સામાન્ય કર્મ સમજી રહ્યા છો, બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. આપ ગૌ સેવા કરી રહ્યા છો અર્થાત ભગવાનનું સૌથી પહેલું ધ્યાન આપના પર જવાનું છે. અરે મારો કયો ભક્ત ગાયોની સેવા કરી રહ્યો છે, મારો કયો ભક્ત ગાયોની સેવા કરી રહ્યો છે, ગાયોને પ્રસન્ન રાખી રહ્યો છે. ગૌ માતા જેનાથી પ્રસન્ન રહી છે તેની પ્રસન્નતાનું ધ્યાન રાખવું સૌથી પહેલો મારો કર્તવ્ય છે. એ ભગવાનની વાણી હોય છે. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહીએ. જે પ્રકારે ગૌ સેવા કરીને કેવલદાસ કુંભારજીને ભગવાનનો સાક્ષાત્કાર થઈ ગયો, એ પ્રકારે આપ સૌને પણ ભગવાનનો ચમત્કાર કોઈ ન કોઈ રૂપમાં, ભગવાનનો સાનુભાવ, ઠાકોરજીનો સાનુભાવ જરૂરથી જરૂર પ્રાપ્ત થશે તેવી પ્રભુને વિનંતી કરીએ. ગૌ કથાને શ્રવણ કરતા રહીએ. જે પણ ભક્ત ગૌ કથાને શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.